નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ પહેલું સૂચકાંક જે છે એ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. અત્યારે આપણે સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર પહેલો, બીજો અને ત્રીજો એ આપણે ગણ્યા હતા. છેલ્લે આપણે ત્રીજો દાખલો જે ગણ્યો એ લાસ્પેયર પાસે અને ફિશર એની પદ્ધતિ હતી. હવે એ જ રીતે આપણે આગળ દાખલા નંબર 4 જે છે એ આપણે ગણીશું. એટલે પાઠ્યપુસ્તકમાં તમે સ્વાધ્યાય 1.3 જે છે એમાં જુઓ અને દાખલા નંબર 4 આપણે ગણીશું. અત્યારે એમાં રકમની અંદર આપણને કીધું જ છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014 એને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જે અગાઉ આપણે ત્રીજો દાખલો ગણ્યો હતો એની જેમ જ આ દાખલો આપણે ગણવાનો છે. પણ જે રકમ આપણને આપેલી છે એમાં તમે જુઓ તો વસ્તુઓ ABCD 4 વસ્તુઓ છે એનો એકમ આપેલો છે અને 2014 અને 15ના ભાવ અને 2014 અને 15 જે છે એનો જથ્થો આપેલો છે. તો રકમની અંદર તમે જોશો તો અહીંયા જે એકમ જે છે એકમ આપણને આપેલું છે. એમાં પહેલાં વસ્તુ એમાં એકમની અંદર આપણને 20 કિલોગ્રામ એટલે કે એ જથ્થાબંધ ભાવ બતાવે છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સૂચકાંકની ગણતરી જે છે એ જે ચીજ વસ્તુઓ હોય એના છૂટક ભાવને આધારે થાય છે. એટલે કે એનો જે વસ્તુનો જે એકમ હોય, કિલોગ્રામ હોય, મીટર હોય કે સેન્ટીમીટર હોય કે એવી રીતે એનો જે એકમ હોય એ પ્રમાણે એકમ દીઠ ભાવ જે એના હોય એના આધારે થાય છે. એટલે અહીંયા આપણે આ દાખલો જે ગણીશું એમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે વસ્તુ એમાં આપણને 20 કિલોગ્રામ જે એકમમાં આપેલો છે તો એ ભાવ પ્રમાણે જે ભાવ આપેલો છે એ 20 કિલોગ્રામનો છે. એટલે આપણે ભાવને 20 વડે ભાગી અને એકમ દીઠ ભાવ આપણે અહીંયા મૂકવાનો રહેશે. આમ તો આપણે આગળનો દાખલો ગણ્યો હતો એટલે કેવી રીતે એમાં આપણે ખાના દોરવાના છે એ પણ તમને ખ્યાલ હશે, બરાબર. તો દાખલો ગણવા માટે આપણે જે આ રીતે ખાના આ રીતે દોરજો. સૌથી પહેલાં આપણે વસ્તુનું ખાનું જે છે એ રાખીશું. 4 વસ્તુઓ છે ABCD. પછી ખાસ આપણે એકમનું ખાનું રાખીશું. પછી જે રીતે આપણને 2014નો ભાવ આપેલો છે બંને વસ્તુનો એટલે એનું ખાનું આપણે આવશે. પછી આપણે 2015 એનો ભાવ ભાવ અને જથ્થો આપણને જે આપેલો છે એ પ્રમાણે. પછી આપણે જે 4 ફિગર મેળવવાની છે લાસ્પેયર અને પાસે પ્રમાણે તો એના ખાના આપણે રાખીશું. આ રીતે તો પહેલા ખાનામાં આપણે વસ્તુ જે આપણને ABCD 4 વસ્તુઓ આપેલી છે વસ્તુનું પહેલું ખાનું, પછી એકમ જે છે બીજું ખાનું એકમનું,
પછી 2014 એનો આપણને ભાવ આપેલો છે, ભાવ અને જથ્થો 2014 એટલે 2014 જે છે એ આધાર વર્ષ છે, એટલે એનો જે ભાવ છે એને આપણે P0 કહેવાય. 2014નો ભાવ છે એટલે એને કહેવાય P0, અને જથ્થો આપેલો છે એને કહેવાય આપણે Q0. એ જ રીતે આપણે 2014 અને 15 છે, સોરી, એટલે 2014 જે છે એનો ભાવ અને એનો જથ્થો બાજુમાં છે. પછી એ રીતે 2015 આપણે અહીંયા બતાવીએ તો એનો ભાવ એટલે કે P1 અને જથ્થો એટલે Q1. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી રીતે જે માહિતી આપણને આપેલી છે, બરાબર, એને આપણે આપણી રીતે મૂકી શકીએ. પણ એટલું ધ્યાન રાખવાનું કે માહિતી મૂકવામાં આપણે ભાવ અને જથ્થો જે છે એ મૂકવામાં આપણે ભૂલ ના થાય. પછી આના આધારે આપણે P1 Q0, પછી P0 Q0, બરાબર, જે લાસ્ટ પેયરનું આપણે સૂત્ર છે એ પ્રમાણે પહેલી બે ફિગર મૂકવાની. પછી પાસેનું જે સૂત્ર છે એ પ્રમાણે આપણે બે ફિગર મૂકીએ, P1 Q1, બરાબર, અને P0 Q1 એ ગુણાકાર દ્વારા પછી આપણે મેળવીશું, જેમ આપણે આગળનો દાખલો ગણ્યો હતો એમ. હવે એકમની અંદર તમે આપણે જોઈએ તો સૌથી પહેલાં એકમમાં તમે જુઓ તો વસ્તુ એમાં એકમમાં એવું કીધું છે 20 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો 20 કિલોગ્રામ એટલે એ આપણને જે ભાવ છે એને લાગુ પડે છે. એટલે જે ભાવ આપણને આપેલો છે એ જથ્થાબંધ ભાવ કહેવાય, એટલે કે 20 કિલોગ્રામનો ભાવ છે. એટલે જ્યારે આપણે અહીંયા ભાવનું ખાનું જ્યારે લખીએ ત્યારે આપણે જે ભાવ અહીંયા આપેલો છે એને આપણે 20 વડે ભાગવાનું થાય. ધારો કે 2014માં તમે જુઓ તો વસ્તુ એનો ભાવ 80 રૂપિયા છે. તો 80 રૂપિયા જે છે એ શું છે કે 20 કિલોગ્રામનો ભાવ છે, બરાબર. એટલે આપણે એકમ દીઠ ભાવ લખવાનો, સમજે. એટલે 20 જે 80 રૂપિયા જે ભાવ છે એને આપણે 20 વડે ભાગીએ તો 1 કિલોગ્રામનો ભાવ 4 રૂપિયા થાય, બરાબર. એ જ રીતે આપણે 2014નો જે ભાવ છે અને 2015નો જે ભાવ છે એ છે 120, એની બાજુમાં જ છે જુઓ. તો 120 રૂપિયા એ ભાવ છે, તો એને આપણે 20 વડે ભાગીએ, બરાબર ને, તો એ 6 રૂપિયા થશે. તો આ રીતે કિલોગ્રામનો એકમ આપણે અહીંયા કિલોગ્રામના એકમ પ્રમાણે. પછી જથ્થો પણ આપણે જોઈ લેવાનો કે જથ્થો જે છે એ આપણને કિલોગ્રામમાં જ આપેલો છે, બરાબર. એટલે અહીંયા આપણે એકમ, આપણો જે એકમ છે વસ્તુ એનું એ આપણે કિલોગ્રામ રાખીશું, બરાબર. જે 20 કિલોનો ભાવ છે એને આપણે 1 કિલોમાં ફેરવી અને ભાવ લખવાનો. જથ્થો જે છે એ તો કિલોગ્રામમાં જ છે, એમાં આપણે પરિવર્તન નથી કરવાનું, બરાબર. તો 2014માં આપણે ભાવ જે છે વસ્તુ એમાં અહીંયા એકમ આપણે લખીએ કિલોગ્રામ, બરાબર. ભાવ જે છે એ આપણે 4 રૂપિયા અને અહીંયા 6 રૂપિયા ભાવ, જે આપણે 20 વડે ભાગ્યું, 80 ને 20 વડે અને 120 જે છે એને 20 વડે, એટલે કિલોગ્રામનો ભાવ થઈ ગયો. હવે જથ્થો જે છે એ તો કિલોગ્રામમાં જ છે, 5 અને 7, બરાબર. જથ્થો પણ આપણે કિલોગ્રામમાં જ છે, એટલે જથ્થામાં આપણે પરિવર્તન નથી કરવાનું. આપણે જે એકમ અહીંયા રાખ્યો છે એ પ્રમાણે જ આપણને જથ્થો આપેલો છે. જો જથ્થો બીજા કોઈ માપમાં હોય તો એને આપણે કિલોગ્રામમાં પાછું ફેરવવું પડે, એટલે એકમ પસંદ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું. પછી એ રીતે વસ્તુ બીમાં જુઓ તો એમાં તો ખાલી કિલોગ્રામ જ આપેલું છે, બરાબર. એટલે એ જે ભાવ આપેલો છે કિલોગ્રામનો જ છે, બરાબર. પણ જે જથ્થો જે છે એ ગ્રામમાં છે, બરાબર. તો આપણે જથ્થો જે છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખવાનો, બરાબર. ધારો કે 2400 રૂપિયા આપણે છે, 1 કિલોગ્રામ બરાબર આપણે જાણીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ જે છે, બરાબર ને, બરાબર આપણે આ જે ગ્રામમાં છે એટલે 1 કિલોગ્રામ બરાબર 100 ગ્રામ, 100 ગ્રામ 1000 ગ્રામ થાય, બરાબર. તો એ 1000 ગ્રામ પ્રમાણે આપણે એને આપણે જથ્થા, બરાબર, જે જથ્થો છે એને આપણે કિલોમાં ફેરવી નાખવાનો, સમજે. કારણ કે જો આપણે ભાવ જે છે એને આપણે ગ્રામમાં ફેરવવા જઈએ તો એ જવાબ પાછો પોઈન્ટમાં આવે. આપણે ગ્રામનો એકમ માનો કે રાખવો હોય, બરાબર ને, તો ગ્રામનો એકમ આપણે રાખવા માટે શું કરવું પડે? જે ભાવ આપણને આપેલો છે એને આપણે ગ્રામમાં ફેરવવો પડે. તો 20ને આપણે તમે ગ્રામમાં ફેરવવા જાઓ તો એ જવાબ અપૂર્ણાંક આવે. એટલે આપણે અહીંયા કિલોગ્રામનો એકમ રાખીશું,
વસ્તુ બીમાં, અને જે જથ્થો આપણને ગ્રામમાં આપેલો છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી, બરાબર, જે કિલોગ્રામમાં ફેરવી નાખીશું. એટલે એ રીતે આપણે જે ભાવ આપેલો છે તો આપણે એનો એ જ લખવાનો છે. 20 કિલોગ્રામનો ભાવ 20 અને 24, બરાબર. એટલે કિલોગ્રામનો આપણે ભાવ લખ્યો. હવે જથ્થો જે છે, બરાબર, એને આપણે ગ્રામમાં ફેરવીએ. એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 2400, અને જે જથ્થો આપણને આપેલો છે 4000, એને આપણે 1000 વડે ભાગીએ, બરાબર, તો 2014 છે. એનો જથ્થો જે છે 24 છે, એને આપણે 1000 વડે ભાગીએ એટલે 2.4, અને 4000 છે એને આપણે 1000 વડે ભાગીએ એટલે 4, બરાબર. એટલે જથ્થો જે ગ્રામમાં આપેલો હતો, બરાબર, એ આપણે કિલોગ્રામમાં ફેરવી નાખ્યો. એટલે આ રીતે જે એકમ આપણે અહીંયા પસંદ કરીએ, જે એકમ આપણે અહીંયા મૂકીએ, તો એ ભાવ આપણો એકમ પ્રમાણે જ હોવો જોઈએ, બરાબર. અહીંયા આપણે કિલોગ્રામ મૂક્યું તો ભાવ આપણો કિલોગ્રામ પ્રમાણે જ હોવો જોઈએ, અને જથ્થો પણ એ જ એકમમાં હોવો જોઈએ. એ બાબતનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું. પછી વસ્તુ સી, તો એમાં આપણને ક્વિન્ટલ આપેલું છે, બરાબર. તો ક્વિન્ટલનો ભાવ આપણને આપેલો છે. હવે એક, બરાબર, જે ભાવ આપેલો છે ક્વિન્ટલનો ગણાય, એટલે પાછો જથ્થાબંધ ભાવ થયો. એટલે ભાવને આપણે, બરાબર, કાં કિલોગ્રામમાં ફેરવવું પડે. હવે જો આપણે ક્વિન્ટલનો એકમ છે એનો એ જ આપણે રાખવો હોય તો એમાં તમે જથ્થો જુઓ તો જથ્થો પાછો કિલોગ્રામમાં આપેલો છે, બરાબર. તો આપણે પછી જે જથ્થો કિલોગ્રામમાં છે, અને એ બહુ નાનો જથ્થો છે કે ભાઈ 10 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર આપણે 100 કિલોગ્રામ થાય, બરાબર. તો એને આપણે જે કિલોગ્રામ છે એને આપણે ક્વિન્ટલમાં ફેરવવા જઈએ તો એ માપ આપણું થોડું એ પણ પોઈન્ટમાં આવી જાય. એટલે એ માપ આપણને યોગ્ય ગણાય નહીં. એટલે આપણે શું કરવાનું, જે ક્વિન્ટલ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખવાનું. એટલે કે જે ભાવ આપેલો છે, બરાબર, એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે કે એને 100 વડે ભાગવાનું. જે 2028 ભાવ છે એને આપણે 100 વડે ભાગીએ, કારણ કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય, બરાબર ને. તો એ 100 વડે ભાગીએ તો એ પ્રમાણે 20 અને 28 ભાવ આપણે કિલોગ્રામ પ્રમાણે થઈ જશે વસ્તુ સીમાં. તો 20 અને 28, બરાબર. એટલે ભાવ કિલોગ્રામમાં થઈ ગયો. હવે આપણે જથ્થો જે છે એ તો કિલોગ્રામમાં જ આપેલો છે, એટલે એ જથ્થો આપણે એ જે આપેલો છે એમ આપણે લખી દેવું. એટલે વસ્તુ સીનું થઈ ગયું. કિલોગ્રામનો આપણે એકમ રાખ્યો, એ પ્રમાણે જે ભાવ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવ્યો, જથ્થો તો કિલોગ્રામમાં જ હતો. પછી આપણે વસ્તુ ડી, તો એમાં તમે જુઓ ડઝનનો એકમ આપેલો છે. એટલે જે ભાવ છે એ ડઝનનો છે, બરાબર. એનો મતલબ એમ થાય કે 48 રૂપિયા અને 72 રૂપિયા. એટલે કે જે, બરાબર, જે ભાવ છે એ ડઝન એટલે કે 12 નંગનો છે. હવે જથ્થો તમે જુઓ તો નંગમાં આપેલો છે, બરાબર. તો હવે આપણે બે વસ્તુ થાય કે ભાઈ આપણે ડઝન રાખવું કે નંગ રાખવું. તો જો આપણે ડઝન રાખીએ, બરાબર, તો આપણે જે જથ્થો છે નંગમાં એને પાછું આપણે ડઝનમાં ફેરવવું પડે. તો ડઝનમાં એને આપણે ફેરવવા જઈએ તો જે, બરાબર, જથ્થો જે છે 30 નંગની, તો એને આપણે ડઝનમાં ફેરવવું આપણે મુશ્કેલ પડે. એટલે આપણે શું કરવું પડે, અહીંયા નંગનો એકમ રાખવો પડે, બરાબર. તો નંગનો એકમ રાખવા માટે આપણે, બરાબર, જે ભાવ આપણને આપેલો છે એ ભાવને આપણે નંગમાં ફેરવવું પડે. જે ભાવ છે એને આપણે, બરાબર, ડઝનનો ભાવ છે એને આપણે નંગમાં ફેરવવું હોય કે ભાઈ 1 ડઝનના 48 રૂપિયા છે, બરાબર. તો 48ને આપણે 12 વડે ભાગીએ એટલે કે 12 ચોક 48, તો 1 નંગની કિંમત કેટલી થાય, 4 રૂપિયા, બરાબર. જથ્થો તો નંગમાં છે જ, એટલે અહીંયા આપણે નંગનો એકમ પસંદ કરીએ કે ભાઈ નંગ, બરાબર. તો 1 નંગના 4 રૂપિયા થયા 48 પ્રમાણે. અને બીજું 2015માં ભાવ છે 72, તો 72ને આપણે 12 વડે ભાગીએ તો 6 રૂપિયા, બરાબર. એટલે નંગનો ભાવ થઈ ગયો. હવે જથ્થો જે છે એ તો આપણને નંગમાં આપેલો જ છે, એટલે એ નંગમાં આપણે 30 અને 35. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે લાસ્પેયર પાસે અને ફિશરની પદ્ધતિ હોય છે, આપણે આની આગળનો દાખલો ગણ્યો એમાં આપણે ભાવ કે જથ્થો બદલવાની જરૂર નહોતી પડી. પણ આમાં જ્યારે આવી રીતે આપેલું હોય, બરાબર, એકમની અંદર, તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. જે એકમ આપણે અહીંયા પસંદ કરીએ તો એ એકમ પ્રમાણે આપણે એકમ દીઠ ભાવ હોવો જોઈએ, અને જથ્થો પણ એ એકમ પ્રમાણે જ હોવો જોઈએ. એટલે જથ્થો અને ભાવ બંનેના એકમ આપણે શું કરવાના, સરખા કરવાના, બરાબર. હવે જે આપણે આગળનું કામ છે એ તો આપણે સીધા ગુણાકાર જ છે, P1Q0 એ પ્રમાણે આપણે ગુણાકાર મેળવવાના છે. અને પછી આપણે એને સૂત્રમાં મૂકવા માટે અહીંયા આપણે એને સરવાળો કરીશું, બરાબર. સૌથી પહેલાં તમે જુઓ P1Q0, એટલે P1 અને Q0 અહીંયા આપણે
પાસે પાસે છે. તો એ રીતે અહીંયા આપણે એ ગુણાકાર લખતા જવાનું. જુઓ 5 ગુણ્યા 6 એટલે 30, 2.4 ગુણ્યા 24 એ રીતે કેલ્ક્યુલેટરમાં આપણે કરતા જવાનું. P1Q0 એટલે એ છે જુઓ 57.6 બરાબર. એના પછી આપણે P1Q0 28 ગુણ્યા 10 એટલે 280 જુઓ. પછી 30 ગુણ્યા 6 એટલે 180. એટલે P1Q0ની આપણને બધી કિંમતો મળી. માનો કે આપણે એનો સરવાળો અહીંયા કરીએ, અહીંયા સરવાળો એવું લખી દેવાનું બરાબર. સરવાળો આપણે એનો કરીએ એટલે P1Q0 એનો સરવાળો તમે કરો. જુઓ 547.6 એનો સરવાળો છે. પછી આપણે P0Q0 એટલે આ બેનો ગુણાકાર P0Q0 એટલે 4 ગુણ્યા 5 જુઓ 20 બરાબર. પછી 2.4 ગુણ્યા 20 એટલે એ 48 થશે આપણે. પછી આપણે 20 ગુણ્યા 10 એટલે 200. પછી આપણે 30 ગુણ્યા 4 એટલે 120 બરાબર. બસ પછી આનો આપણે સરવાળો કરી નાખવાનો. જુઓ 8 ના 8, 4 ને 2, 6 ને 2, 8 બરાબર. 2 ને 3 એટલે કે એ સરવાળો આપણે 388 થાય છે બરાબર. પછી આપણે P1Q1 એટલે P1Q1 આ બેનો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 7 એટલે 42. પછી 24 ગુણ્યા 4 એટલે 96. પછી 28 ગુણ્યા 15 છે જુઓ બરાબર. એટલે એ રીતે કેલ્ક્યુલેટરમાં કરી અને આપણે ગુણાકાર મૂકતા જવાનું છે બરાબર. આ ગુણાકાર આપણે 420 છે અને પછી છે 210 આ રીતે આપણે આવશે. એટલે 768 રૂપિયા આપણે એનો સરવાળો છે. પછી P0Q1 બરાબર. એટલે P0 અને Q1 આ બેનો છે જુઓ. એટલે 7 પહેલું 7 ચોક 28 જુઓ. પછી 20 ગુણ્યા 4 બરાબર એટલે 80. પછી આપણે 20 ગુણ્યા 15 એટલે 300 બરાબર. અને પછી આપણે 35 ગુણ્યા 4 જે છે એ છે એટલે 140. એટલે આ રીતે પછી એનો સરવાળો જે આપણે મૂકીએ 548 બરાબર ને. તો જુઓ હવે આ ચારેયનો આપણે સરવાળો મેળવી લીધો. હવે એ સીધું આપણે બરાબર લાસ્ટ યર અને પાસે પ્રમાણે છે બરાબર. એટલે એ રીતે હવે આપણે એને સૂત્રમાં મૂકીએ. એટલે હવે આ રીતે સૌથી પહેલાં આપણે લાસ્ટ યરનો સૂચકાંક મેળવીએ. એટલે કે IL બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 અને ગુણ્યા 100 કરવાનું. આપણે ભૂલવાનું નહીં. એટલે હવે એ રીતે આપણે જે પહેલી બે ફિગરો છે આ બરાબર 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 આપણે કરીએ. એટલે આપણને પહેલો લાસ્ટ યરનો સૂચકાંક જે છે બરાબર એ આપણને મળશે 141.13. પહેલો સૂચકાંક આપણો આપણને મળશે. પછી આપણે પાસેનો મેળવીએ એટલે કે IP એનું સૂત્ર આપણે સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો એનો આ જે સરવાળો આપણે મેળવ્યો છે એમાં મૂકીએ બરાબર. 768 ભાગ્યા 548 ગુણ્યા 100 એટલે આપણને પાસે જે છે એનો સૂચકાંક મળશે 140.15 છે આ સૂચકાંક. એટલે લાસ્ટ યર અને પાસે. પછી આપણે ફિશરનો સૂચકાંક ગણવાનો. એટલે હવે આ બંને સૂચકાંક આપણી પાસે છે એટલે આપણે સીધું IL અને IP વાળું સૂત્ર IL ગુણ્યા IP આ સૂત્ર મૂકવાનું બરાબર. જો આ બંને સૂચકાંક આપણે અગાઉ ગણ્યા ના હોય અને ડાયરેક્ટ આપણે ફિશરનો સૂચકાંક ગણવાનો હોય તો આપણે પછી બરાબર આ ફિગરવાળું જે સૂત્ર છે એ આપણે મૂકવું પડે. પણ અહીંયા તો આપણે આ બંને આપણે ગણેલા જ છે એટલે સીધું આ સૂત્ર જ આપણે મૂકીએ. તો એ સૂત્ર આપણે મૂકીએ એ પ્રમાણે આપણે બરાબર 141.13 ગુણ્યા 140.15 બરાબર બંનેનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ આપણે કરવાનું છે. એટલે કે એક પ્રકારનો ગુણોત્તર મધ્યક
આપણે થઈ જાય. બંનેનો ગુણાકાર જે કેલ્ક્યુલેટર દ્વારા આપણે આવે એ અહીંયા બરાબર જે આવે એ મૂકવાનો છે 0.3695. પછી એનો વર્ગમૂળ આપણે કાઢવાનું છે બરાબર. એટલે આનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે આપણને એ જવાબ મળશે 140.64. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3 સૂચકાંક જે છે એ આપણે લાસ્પેયર પાસે અને ફિશર એટલે આ જે આપણે દાખલો ગણ્યો બરાબર એમાં આપણે જોયું કે જે વસ્તુઓના જે ભાવ અને જથ્થો આપણને આપેલો હતો એમાં એકમ જે છે એ થોડા જુદા જુદા હતા. વસ્તુઓનો અમુક ભાવ જે છે જથ્થાબંધ ભાવ હતો એટલે આપણે એને યોગ્ય એકમ પ્રમાણે આપણે એને પરિવર્તન કરી બરાબર અને એ રીતે આપણે દાખલો ગણ્યું. તો પરીક્ષામાં જ્યારે આ રીતે હોય જ્યારે બરાબર વસ્તુઓ જે આપી હોય એના ભાવ અને જથ્થો જે છે એના એકમો માનો કે જુદા જુદા હોય તો એને સરખા કરી, જથ્થાબંધ જો ભાવ હોય તો એને છૂટક ભાવમાં પરિવર્તન કરી અને આપણે દાખલો ગણવો પડે. એને ખાસ યાદ રાખજો બરાબર. લાસ્પેયર પાસે અને ફિશરના દાખલા જે છે પરીક્ષામાં 5 ગુણમાં પૂછાય છે. એટલે 5 ગુણની અંદર આ જે આપણે દાખલો જે ગણ્યો બરાબર. તો આના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આના પછીનો જે 5મો દાખલો છે બરાબર એ આ જ રીતે તમને વસ્તુઓનો ભાવ અને બરાબર જે જથ્થો હોય એના એકમ જુદા જુદા આપેલા છે અને એમાં તમને કીધું છે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. આદર્શ એટલે ફિશરનો સૂચકાંક. આગળ આપણે થિયરીમાં જોયું છે બરાબર. આદર્શ સૂચકાંક કોને કહેવાય? એટલે ફિશરે આ રીતે જે સૂત્ર આપ્યું છે એટલે એને ફિશરનો આદર્શ સૂચકાંક કહેવાય છે. ફિશર જે છે એણે જે લાસ્પેયર અને પાસેની જે મર્યાદા છે, લાસ્પેયરનું સૂત્ર તમે જુઓ તો એણે Q1ની અવગણના કરી છે. આ Q1 એની એણે અવગણના કરી છે એટલે એની એ મર્યાદા છે. પાસે જે છે એણે Q0 ધ્યાનમાં લીધું નથી. તો આ બંને મર્યાદાઓ દૂર કરી અને ફિશરે બંનેનું જે સૂત્ર હતું એનું કમ્બાઇન્ડ સૂત્ર આપેલું છે એટલે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. એટલે એ દાખલો સેમ ગણવાનો તો આપણે આ જ રીતે છે. આ 4 ફિગરો મેળવવાની અને એમાં જે 4 ફિગરોવાળું જે સૂત્ર છે બરાબર એ તમે મૂકી અને ગણી શકો. અથવા આ જ રીતે તમે લાસ્પેયર અને પાસેનો પહેલાં સૂચકાંક મેળવી અને પછી આ રીતે પણ ગણી શકો. એટલે ખાસ 5મો જે દાખલો છે એ એના બરાબર જે રકમને બરાબર સમજી અને જથ્થો અને બરાબર જે ભાવ હોય જે માનો કે જથ્થાબંધ ભાવ હોય તો એને છૂટક ભાવમાં ફેરવી અને એ હોમવર્કમાં જાતે ગણજો. અસ્તુ. આભાર.